ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો, શ્રી ગગજીભાઈ ડોબરિયા, જેમની શબ્દરૂપી શ્રદ્ધાંજલિ માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. એક વિશેષ વસ્તુ જાણવા જેવી છે કે આ ડિસેમ્બર માસ જે છે, હમણાં પ્રારંભ થયો, અને ગત એકાદશી જે છે ત્યારે ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થયું છે. ગીતા જયંતિ છે, મોક્ષદા એકાદશી. તો આ ભગવદ્ ગીતાની અંદર ભગવાને મનુષ્ય જીવનના સુંદર રહસ્યોનું પ્રકાશન કર્યું છે. ભગવાનના દિવ્ય મુખેથી નીકળેલો આ સુંદર ગ્રંથ, એક પ્રશ્ન આપણા મનની અંદર એવો થાય કે ભગવદ્ ગીતા શા માટે વાંચવી જોઈએ આપણે? તો આપણે ક્યારેય કોઈ વસ્તુ માર્કેટમાં લેવા માટે જઈએ તો એ વસ્તુની સાથે એક મેન્યુઅલ આપવામાં આવે છે. જે મેન્યુઅલ એ વસ્તુના વિષયમાં આપણને જાણકારી આપે. જેવી રીતે તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લાવ્યા તો એને કેવી રીતે ચાલુ કરવાની, એની ઓપરેટિંગ સિસ્ટમ શું છે, એમાં કોઈ એરર આવે તો એને તમે કેવી રીતે ઠીક કરી શકો, આ બધી વસ્તુ એમાં લખેલી હોય. અને મેન્યુઅલ પ્રમાણે જો કોઈ વસ્તુનો ઉપયોગ કરે તો એ વસ્તુ સારી રીતે કામ પણ કરે, લાંબો સમય સુધી કામ કરે, અને તમને એનાથી કોઈ તકલીફ નહીં થાય, કારણ કે તમે મેન્યુઅલ પ્રમાણે એ વસ્તુને ઓપરેટ કરી રહ્યા છો. પણ ઘણીવાર એવું બને છે કે લોકો મેન્યુઅલ જોતા જ નથી. વસ્તુ લાવ્યા, ઘરે મૂકી, મેન્યુઅલ બોક્સ બધું કચરામાં. પછી એમાં કાંઈક ગડબડ ઊભી થાય તો આપણે ત્યાં સીધી સિસ્ટમ એ છે, પહેલાં થોડું ઠપ કરવાનું ધીમે ધીમે. જો પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો વધારે જોરથી, અને પછી હરખું ન થાય તો ફોન કરવાનો કોઈ એન્જિનિયરને કે ભાઈ આ હાલતું નથી, અથવા કંપનીમાં ફોન કરે. તો એવી રીતે આપણે બધા મનુષ્ય બન્યા છીએ. આ સંસારની અંદર આપણે આવી ગયા, મનુષ્ય જીવન આપણને મળ્યું છે. તો આ મનુષ્ય જીવન, આ મનુષ્ય શરીરને કેવી રીતે ચલાવવાનો છે, આપણે અહીંયા કયા કાર્ય માટે આવ્યા છીએ, અને મનુષ્ય બન્યા છીએ તો આપણું વાસ્તવિક કર્તવ્ય શું છે, આને જે માહિતી છે, આ માહિતી ભગવદ્ ગીતામાં છે. ભગવાને એમાં બતાવ્યું છે કે આવી રીતે આપણે જીવન જીવવું જોઈએ, આ કર્મ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. જો તમે સારું જીવન ચાહો છો, સુખ, આનંદ, તો તમારે કેવી રીતે જીવન જીવવાનું છે. જો તમે એ પ્રમાણે નહીં ચાલો તો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે તો ભગવદ્ ગીતા અનુસાર શું કામ ચાલીએ, અમે તો અમારા મન અનુસાર ચાલશું, ભાઈ અમારી જેવી ઈચ્છા હોય એમ ચાલશું. તો પોતાની રીતે જીવવાથી સમસ્યાઓ શું થવાની છે એ પણ ગીતામાં બતાવ્યું છે. જો સંસારના મેન્યુમાં ખાલી એટલું બતાવ્યું હોય કે આનું ઓપરેટ કેવી રીતે કરવાનું,
પણ એને જો બરાબર ઓપરેટ નહીં કરો તો શું થાય એ આ મેન્યુમાં નથી, પણ એ ભગવદ્ ગીતામાં છે કે જો પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધ જઈને જીવન જીવ્યા તો એનું પરિણામ દુઃખના રૂપમાં આવવાનું છે. આ વસ્તુ નિશ્ચિત છે. તો એક પ્રશ્ન યદિ કોઈને પૂછવામાં આવે કે તમે કેવું જીવન ચાહો છો, સુખ કે દુઃખ? કોઈને પ્રશ્ન પૂછે તમે ચાહો છો શું, તમારી ડિમાન્ડ શું છે? સુખની? પ્રાય બધા લોકો સુખ ચાહે છે, પણ વાસ્તવિકતા એ છે કે મળતું નથી. અચ્છા, ક્યાંક ક્યાંક લાગે છે સુખ છે, પણ ત્યાં પ્રોબ્લેમ એ છે કે સુખની પરિભાષા ખબર નથી કે સુખ કહેવાય કોને. ક્યારેક ક્યારેક દુઃખને સુખ માની લે છે. આવી સ્થિતિ છે. ન તો આપણે સુખની પરિભાષા જાણીએ છીએ ન દુઃખની પરિભાષા. અને એક અનુભવ આપણા બધાનો છે કે આપણે ક્યારેય દુઃખની ડિમાન્ડ કરી નથી. આ જેટલા લોકોને તમે જાણતા હશો, તમારા પરિચયમાં જે છે એને પૂછો, દુઃખ માટે કોઈએ ક્યારેય પ્રાર્થના કરેલી ખરી કોઈને? અથવા તમે મંદિરોમાં જઈને ક્યારેય ભગવાનને કીધેલું કે પ્રભુ દુઃખ તો અમે ક્યારેય જોયું નથી, તો થોડું કૃપા કરો? માગે છે કોઈ? દુનિયામાં લાખો કરોડો લોકો જઈને જ્યાં ભગવાનને જે માનતા હોય, જ્યાં પ્રાર્થનાઓ કરે છે, ત્યાં ડિમાન્ડ એક જ વસ્તુની છે અને એ છે સુખ. હવે બધા લોકો ચાહે છે સુખ, એટલે જે જે પ્રયાસ કરી રહ્યા છે ને એ પ્રયાસનું લક્ષ્ય પણ સુખ છે. કોઈ સવારે જાગે, ઓફિસે જાય, વળી સાંજના પાછા આવે, તો આખો દિવસ એ વ્યક્તિ મહેનત કરે. શું કામ? સુખ માટે. અચ્છા, કોઈ સ્ત્રી છે સવારથી લઈને સાંજ સુધી ઘરનું કામ કરે છે. અચ્છા, એ કામની પાછળ ઉદ્દેશ્ય શું છે? સુખ. અલ્ટિમેટ તો સુખ ચાહે છે ને. અચ્છા, કોઈ વિદ્યાર્થી છે એ સ્કૂલમાં ભણવા માટે જાય છે. એને તમે પૂછો ભણવું શું કામ? બોલે ફ્યુચરમાં સુખી થવા માટે, મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે એટલા માટે. તો સંસારના પ્રત્યેક કર્મનો ટાર્ગેટ, એનું લક્ષ્ય જે છે એ સુખ છે. પણ થાય છે એવું કે એ સુખી થવાના પ્રયાસમાં દુઃખ વધી જાય છે. ટ્રાય તો બધા જ કરે સુખી થવાની, અને થાય છે શું? દુઃખ. અને હકીકત એ છે કે દુઃખ કોઈ માગતું નથી, તોય આવે છે. કોઈએ દુઃખની કામના નથી કરી, છતાં પણ દુઃખ આવે છે. તો પ્રશ્ન એ છે કે આ દુઃખમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય? શું આ દુઃખ આપણી પાસે આવશે, આપણો આની ઉપર કોઈ કંટ્રોલ નથી? કે આ દુઃખમાંથી નીકળવાનો કોઈ માર્ગ છે? તો એના પૂર્વ એ સમજવું જરૂરી છે કે દુઃખ છે શું. આપણને એ જાણકારી ન હોય કે દુઃખ છે શું, તો આપણે ક્યારેય ટ્રાય કરીએ ખરા એ દુઃખથી બહાર નીકળવાની? આજે ઘણા ભક્તો મને આવીને પૂછે એ કે પ્રભુજી આ ભગવદ્ ગીતા આટલો સુંદર ગ્રંથ છે, ભગવાન સ્વયં એના મુખેથી બોલ્યા છે, આ ગીતાનું જ્ઞાન લોકો વાંચતા કેમ નથી? તો એનો ઉત્તર એક જ છે કે એટલે નથી વાંચતા કારણ કે એને ખબર જ નથી કે હું અહીં આવ્યો છું મારે કરવાનું જ છું. એમ દુઃખની અનુભૂતિ થાય તો સુખ માટે પ્રયાસ કરશે ને. માની લો કોઈને ખબર જ નથી કે મને રોગ થયો છે, એ દવા લે. દવા લેવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે રોગ છે. તો આપણને રોગની જાણકારી નથી, દુઃખની જાણકારી નથી કે વાસ્તવમાં દુઃખ છે શું. જો દુઃખ રોટી કપડાં મકાન નથી. આજની તારીખમાં જે લોકોને લાગે છે કે આ ત્રણ વસ્તુ હોય તો એ માણસ સુખી છે. રોટી કપડાં મકાન હોવું એ વાસ્તવિક સુખની નિશાની નથી, કારણ કે એ તો આપણે નહોતા ત્યારથી અહીંયા છે, અને આપણે જ્યારે નહીં હોઈએ આ સંસારમાં ત્યારે પણ એ વસ્તુ તો છે, એક્ઝિસ્ટ કરે છે, રહેવાની છે હંમેશા માટે.
એટલે આપણે સર્વપ્રથમ ભાગવદ્ ગીતા વાંચવાનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય એ છે કે આપણને આપણી વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન થાય, વાસ્તવિક સ્થિતિ ખબર પડે કે આપણું રિયલ દુઃખ છે શું. તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, સંસારમાં દુઃખ 4 પ્રકારના છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ. 4 દુઃખ છે મુખ્ય: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ સંસારમાં જન્મ લેવો એ દુઃખ છે. અચ્છા, કેટલા લોકો માને છે કે જન્મવું એ દુઃખ છે? કે આની ઉપર વિચાર જ નથી કર્યો ક્યારેય કે જન્મ પણ દુઃખ હોઈ શકે? હે ને, આપણે બધા તો ખુશ છીએ કે બહુ સારું થયું આપણો જન્મ થયો, એને. પણ ભગવદ્ ગીતા તમે વાંચો તો જો આખો વિચાર અલગ છે ભગવાનનો. જે જન્મ માટે આપણે ખુશ હોઈએ, એને કે આ ઘરે બાબો આવ્યો, બેબી આવી, એને જન્મ થયો, એ ભલે રડતો હોય, બિચારો જન્મે ત્યારે બાળક રડતો હોય, પણ પરિવાર આખું હસતું હોય, બધા ખુશ હોય કે ના ના હવે એક નવું મેમ્બર આપણા ફેમિલીમાં એડ થઈ ગયું છે. આપણે કેટલા ખુશ. હવે ભગવદ્ ગીતા જો, ભગવાને 4 દુઃખ તો બતાવ્યા, પણ એ 4 દુઃખમાં પહેલું કીધું જન્મ દુઃખ છે અર્જુન. સાચું કહેજો, આટલા વર્ષ અહીં જે તમારી ઉંમર થઈ હોય, આટલા વર્ષમાં કોઈ દી વિચાર્યું હતું કે જન્મ દુઃખ છે? આની ઉપર કોઈ દી ફોકસ જ નથી ગયો આપણો. કેમ? કારણ કે ક્યારેક ભગવદ્ ગીતા ખોલી હોય તો આઈડિયા આવે કે ભાઈ નહીં, વાસ્તવમાં સમસ્યા તો છે. તો જે દુઃખનો પરિચય નથી આપણને, એ દુઃખ શાસ્ત્ર આપણને બતાવે છે કે આ રિયલ પ્રોબ્લેમ છે. આપણા શરીરમાં શું તકલીફ છે એ આપણને ન ખબર હોય, પણ એ રિપોર્ટ કરો તમે, ફૂલ બોડી ચેકઅપ કરો એટલે ખબર પડે કે આમાં ક્યાં ક્યાં મિસ્ટેક છે. હે ને ભાઈ, આ વિટામિન ઘટે છે, આ ન્યુટ્રિશન ઘટે છે, કે ભાઈ એટલા હાંધા નબળા પડી ગયા છે, કે બ્લડમાં પ્રોબ્લેમ છે, કિડનીમાં છે. આ બધું જ્યાં જ્યાં ફોલ્ટ છે ને એ સ્કેન થાય બોડી એટલે ખબર પડી જાય. એમ ભગવદ્ ગીતા જે છે ને એ આપણને સ્કેન કરે છે. કોઈ વ્યક્તિના જીવનમાં બહુ પ્રશ્ન હોય કે અમારા જીવનમાંથી દુઃખ જવાનું નામ જ નથી લેતા, અમારે જ આટલો પ્રોબ્લેમ કેમ છે, અમારે જ આટલું દુઃખ કેમ છે, પ્રશ્ન હોય છે ને. અને ઘણીવાર લોકો એ કહેતો અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી તો અમારે હારે કેમ આમ થાય? આ લગભગ બધાનો પ્રશ્ન છે, હે કે અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી અત્યારે, પહેલા કેટલું બગાડ નાખ્યું તમને થોડી ખબર છે. તો એટલે કે પહેલા મતલબ ક્યાં? તો એ ભગવદ્ ગીતા કહે છે કે પૂર્વનો અર્થ છે પૂર્વ જીવનની અંદર. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. આ જન્મ થયો ને એની પહેલા મૃત્યુ થયું છે. ક્યાંક મૃત્યુ થયું છે એટલે જન્મ થાય છે, અને જન્મ થયો છે તો એનું મૃત્યુ છે. આ સિદ્ધાંત ભગવદ્ ગીતા કહે છે. તો પૂર્વની અંદર જે પ્રારબ્ધ આપણે કરીને આવ્યા છીએ, જે પ્રારબ્ધનું ફળ વર્તમાન જીવનમાં ભોગવી રહ્યા છીએ, પણ આપણને ખબર જ નથી કયા કર્મનું ફળ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. પણ આપણે પ્રશ્ન કરીએ કે નહીં, જો આ દુનિયામાં એવું દેખાય કે સારા લોકો હોય ને એની હારે જ ખરાબ થાય, અને જે ખરાબ માણસો હોય ને એ જલસા કરતા હોય એવું દેખાય છે. તો આવા જે પ્રશ્નો આપણી અંદર છે ને, આનો ઉત્તર શાસ્ત્રમાં છે. એ ભગવાન સમજાવે છે જન્મ દુઃખ કેમ છે. કારણ કે જન્મ, ગરુડ પુરાણની અંદર એક શ્લોક છે. ગરુડ પુરાણ કહે છે કે નરક લોકમાં જીવ જેટલું દુઃખ ભોગવે, આજકાલ તો એ મોટી સમસ્યા છે કે લોકો નરકને માનતા જ નથી. આપણે કહીએ કે ભાઈ પાપ ન કરવું જોઈએ, તો કેમ ભાઈ નરકમાં ભોગવવું પડશે? કોણે જોયું છે કે? કારણ કે આપણે તર્ક બુદ્ધિવાળા છે ને, લોજિક તો આપણી પાસે ખતરનાક છે. એને એ કે જેટલા ગયા એમાં જ કોઈ આવ્યું નથી કહેવાય. આ સંસારમાં જેનું મૃત્યુ થયું એ કોઈ રિટર્ન તો આવ્યા નથી કહેવા કે ભાઈ અહીંયા બહુ તકલીફ છે, બહુ દંડ ભોગવવો પડે છે એટલે ધંધા હારા કરજો ભાઈ. રિટર્ન નથી, કોઈનો મેસેજ નથી, કોઈ ઈમેલ નથી. તો આપણે શું કામ માનવાનું ભાઈ? હરખાઈને મોજ કરવા દો ને શું વાંધો છે?
લોકો તર્ક કરે છે. પણ હવે મૂળ વાત તો એ છે કે કોઈ માને કે ન માને, જે છે એમાં કોઈ પરિવર્તન થવાનું નથી. આ પરમ સત્ય છે. સુરતની અંદર જેલ વિભાગ છે. તમે એમ કહો કે આપણે નથી માનતા, કેમ કોઈ દી ગયા જ નથી? તો એનો અર્થ એ તો નથી ને કે જેલ વિભાગ ન હોય. છે, આ સત્ય છે. તો શાસ્ત્ર કહે છે ભાઈ નરક લોકની વ્યવસ્થા છે અને એમાં દંડની પણ વ્યવસ્થા છે. જેવું જેવું પાપ છે એવો એવો દંડ છે. તો એ નરક લોકની અંદર જે દુઃખ છે એનાથી 100 ગણું દુઃખ માતાના ગર્ભમાં જ્યારે કોઈ બાળક હોય એ ગર્ભમાં દુઃખ અનુભવે. નરકથી 100 ગણું વધારે દુઃખ ગર્ભની અંદર છે. અને આનું પ્રમાણ ક્યાં છે? શ્રીમદ ભાગવતમ કપિલ દેવહૂતિ સંવાદ. કપિલ ભગવાને વર્ણન કર્યું છે જન્મથી જીવ કેવું દુઃખ ભોગવે ગર્ભમાં. તો આ મહાભયાનક દુઃખ છે અને એને આપણે સુખ, હેપી બર્થડે મનાવવામાં કેટલા વ્યસ્ત રહીએ છીએ. એનો અર્થ એવો નથી જન્મ દિવસ ન મનાવવો જોઈએ. સંસ્કારોના વિધાનમાં એ લખવામાં આવ્યું છે કે જન્મ દિવસ ઉજવવો જોઈએ, જેનાથી આયુની વૃદ્ધિ થાય. જન્મદિવસનું સારું લક્ષણ છે, પણ આપણે તો પાશ્ચાત્ય શૈલીમાં છીએ એટલે પાપ જ કરીએ છીએ ઉજવણીમાં. પણ વાસ્તવિક જન્મદિવસની ઉજવણી કેવી હોય આપણને ખબર નથી. પણ તો એ હેપી બર્થડે આપણે કરતા હોય, પણ એ આપણને ખબર નથી કે એ બર્થડેમાં હેપી કાંઈ નથી. બર્થડે છે એમાં હેપી કાંઈ નથી. શું કામ? જે સમય આપણા જીવનમાંથી ગયો છે, 20 વર્ષ 50 વર્ષ જે નીકળી ગયા, તમે ગમે એટલો સારો બર્થડે મનાવો, એકય વર્ષ પાછું મળે નહીં. આ હકીકત બર્થડે જે આવે છે ને એ વોર્નિંગ છે કે હવે આટલો ટાઈમ વયો ગયો છે, હવે સમજી જાવ તો સારું છે, નહીતર પછી આવતા વર્ષે પાછું આ સમય ધીરે ધીરે જઈ રહ્યો છે જીવનમાંથી. તો ઘણા કે નહીં 20 વર્ષના થઈ ગયા, આનંદ તો હોય ને. અરે ભાઈ દુઃખી થવાનું છે આમાં. 20ના થયા નથી, 20 ગયા હે ને. અને આપણે કંઈક ઊંધા જ વિચારમાં મજા લઈએ છીએ. જો જ્યાં રોવા જેવું છે ત્યાં આપણે હસીએ છીએ. હવે જીવનમાંથી 20-25 વર્ષ વયા ગયા, એ સારું છે ખરાબ છે? કે ભાઈ આટલો સમય ગયો હે ને, જે આયુષ્ય નક્કી થયું હતું એમાંથી આટલો ટાઈમ કટ થઈ ગયો છે. અને આ બર્થડે એની વોર્નિંગ આપે છે કે એમાંથી 1 ઓર વર્ષ ઓછું થયું છે, હવે સુધરવાનું છે કે આના ધંધા ચાલુ રાખવાના છે. આ વોર્નિંગ છે. પણ આપણે તો સિગ્નલને નથી માનતા, વોર્નિંગ થોડી માનીએ ભાઈ હે ને. આ તો અમારો રોજનો અનુભવ છે. રોડ લાઇટ બંધ હોય તોય જવા જ દે ભાઈ. તો મને ઘણી વાર વિચાર આવે કે આ સિગ્નલ નથી માનતા એ શાસ્ત્ર માને. અઘરું છે થોડું હે ને. માનવું તો પડે જ, કારણ કે જ્યારે જીવનમાં આવી કોઈ સ્થિતિ આવે, આજે જન્મને લઈને આપણને આમ એવું લાગે કે આ બધી વાતો સાંભળવી તો આપણને હસવું આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણે બધા આ દુઃખની અનુભૂતિ કરીને આ જગતમાં આવ્યા છીએ. અને મનુષ્ય બન્યા, આ સંસારમાં આવ્યા, તો આપણું પહેલું કર્તવ્ય જે છે એ જાણવાનું છે કે મને મનુષ્ય બનાવ્યો શું કામ. હજી અહીંયા આ રોજ સવારે ઓફિસના ધક્કા ખાવાટું આપણે અહીંયા આવ્યા કે આ રોજ જે આપણું ડેઇલી રૂટીન હાલે છે એના માટે આવ્યા? નહીં, જીવન જીવવા માટે, વ્યવહાર માટે એ જરૂરી છે જે આપણે કરીએ છીએ. નોકરી, ધંધો, ઘરકામ જે કાંઈ આપણે કરતા હોય, શરીરને ટકાવી રાખવા માટે, સમાજ વ્યવહાર માટે આ બધા કાર્યો કરવા પડે. પણ મૂળ ઉદ્દેશ્ય એ છે કે આપણને મનુષ્ય બનાવવામાં શા માટે આવ્યા છે. તો જન્મ લીધા પછી પહેલું કર્તવ્ય છે આ જાણવાનું છે. અને આજે આટલા વર્ષો જીવનમાંથી વયા ગયા પછી તે આપણે આ વિષયમાં કોઈને પ્રશ્ન કર્યો નથી. આપણે લોકોને એ પૂછીએ છીએ કે ભાઈ કાંઈક ધંધો હોય તો કહેજો સારું. એમ હમણાં આમાં બહુ જામતું નથી, ધંધાની જિજ્ઞાસા કરીએ છીએ. પણ આ પ્રશ્ન આપણે કોઈને નથી પૂછ્યો આજ સુધી કે ભાઈ આપણને ભગવાને મોકલ્યા શું કામ? ઉદ્દેશ્ય શું છે કે આપણને મનુષ્ય બનાવ્યા છે? તો એક મહાનતમ ઉદ્દેશ્યને લઈને આપણે આ સંસારમાં આવ્યા છીએ. તો જીવનમાં ધીરે ધીરે અનુભૂતિ થતી જાય કે દુઃખ તો જન્મથી જ પ્રારંભ થઈ ગયું છે. તો આ દુઃખમાંથી નિવૃત્ત કેમ થવું, એના માટે આપણને આ જીવન આપવામાં આવ્યું છે.
કારણ કે મનુષ્ય જીવનની અંદર ખાવું, પીવું, ઊંઘવું આ જ કામ યદિ કોઈ વ્યક્તિ કરે અને એનું મૃત્યુ થઈ જાય તો આના જીવનનો બેટર કોઈ લાભ નથી. શું કામ? તમે થોડું તત્વથી વિચાર કરો. આ જે 4 કામ છે, આહાર, નિદ્રા, ભય, મૈથુનમ છે, સામાન્ય એતત પશુભીર નરાણામ. તો આ 4 કામ તો પશુય કરે છે. જે આ કામમાં જો આપણે ટાઈમ વેસ્ટ કરતા હોય, ખાવા, ઊંઘવામાં, મૈથુનમાં, ભયથી રક્ષણ કરવામાં, તો આ કામ તો પશુઓય કરે છે. તો આ જ 4 કામ કરીને જો મરવાનું હોય તો પછી મનુષ્ય અને પશુમાં અંતર શું છે? શાસ્ત્ર એ કહે છે સામાન્ય એતત પશુભીર નરાણામ. આ જ 4 કામ કરીને જો મરવાનું તો પશુમાં મનુષ્યમાં કોઈ અંતર નથી. રસ્તા ઉપર કોઈ કૂતરા બિલાડા મરે ને આપણે મરીએ, આમાં કાંઈ ફરક નથી. પણ મનુષ્યમાં જો એ જિજ્ઞાસા થઈ જાય કે આ દુઃખમાંથી નિવૃત્ત થવું છે અને એના પ્રયાસમાં કોઈ વ્યક્તિ લાગે, આનું જીવન સફળ છે, આ સુખી છે. તો આપણે સમજવાનું એ છે 2 દુઃખ જે અનુભવી રહ્યા છીએ આપણે અત્યારે. પહેલું તો જન્મનું દુઃખ છે. હવે જન્મ થઈ ગયો એટલે આપણને એની બહુ ખાસ અનુભૂતિ નથી. એના પછી બીજું દુઃખ આવે છે, એ છે જરા. જરાનો અર્થ છે શરીરની વૃદ્ધિ. શરીર ધીરે ધીરે મોટું થાય અને વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધતું જાય. ધીરે ધીરે આયુષ્ય ક્ષીણ થાય, શરીરમાંથી શક્તિઓ ઓછી થાય અને આપણે વૃદ્ધાવસ્થા બાજુ ગતિ કરીએ છીએ. એને જરા કહેવાય. પણ હવે તમે વિચાર કરો કે આ સંસારમાં કોઈને પૂછવામાં આવે કે ભાઈ તમારે ગઢા થવું જ વહેલા, કોઈ તૈયાર થાય? અને ગઢા થઈ ગયા છે એ ટેન્શનમાં છે કે આપણે નાના કેમ દેખાઈએ. હવે અત્યારે એ હાલે છે ને, જેની ઉંમર વધી ગઈ છે એ છુપાવે છે ઉંમર. 40 પગ્યું એને એવું હોય કે આપણે 25 ના જ લાગવા જોઈએ. અને આ દુનિયામાં મેકઅપ હાલ્યા છે એટલે જ હાલ્યા છે. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી જે છે ને એ દુનિયામાં બહુ આગળ છે પ્રોગ્રેસમાં અત્યારે. એનું કારણ શું છે ખબર? કારણ કે બધાને નાનું દેખાવું છે, કોઈ વૃદ્ધ દેખાવા ચાહતું નથી. ગઢા થઈ ગયા હોય તોય માનવા તૈયાર નથી કે અમે ગઢા છીએ. હજી એમ જ માને છે કે નહીં, આપણે તો હજી બહુ વાર છે. એનો અર્થ એ છે કે આપણે રોજ વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધીએ છીએ. પ્રતિદિન એક એક ક્ષણ આપણે એ બાજુ આગળ જઈ રહ્યા છીએ, છતાં આપણે એ માનવા તૈયાર નથી કે હું વૃદ્ધ થાઉં છું. અને જો ભૂલથી કોઈએ કહી દીધું બુઢા તો આવી બને એનું બીજા, હે ને, એનો તો આપણે ક્લાસ લઈ લઈએ હરખાઈ. મને બુઢો કહે છે. આની ઉપર એક પિક્ચરે બની ગયું, બુઢા હોગા તેરા બાપ. લે, મતલબ સાંભળવા લોકો તૈયાર નથી. જ્યારે આ વાસ્તવિકતા છે. તમે ગમે એટલો મેકઅપ લગાડો, ગમે એવા ઓપરેશનો કરાવી લ્યો, વૃદ્ધાવસ્થાને કોઈ રોકી શકતું નથી. દુનિયામાં એવો કોઈ ઉપાય નથી જે વૃદ્ધાવસ્થાને રોકી દે. હા, મેકઅપથી તમે કોઈનું રૂપ બદલી શકો, પણ એ મેકઅપની પાછળની જે વૃદ્ધાવસ્થા છે એને રોકવાનો કોઈ ઉપાય નથી. પ્રતિ ક્ષણ શરીર વૃદ્ધ થઈ રહ્યું છે. અને ત્રીજું દુઃખ એની સાથે સાથે છે રોગ. કોઈ વ્યક્તિને એ પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ તમે રોગ ચાહો છો? તમારી ઈચ્છા કરી કે ભાઈ રોગ આવે અમને? કોઈ વ્યક્તિ એવું નથી કહેતા કે રોગ આવે. બધા એ ટ્રાયમાં છે કે રોગ આવવો જ ન જોઈએ. અને એટલા માટે સવારમાં વહેલા ઉઠીને હાલવા જાય, પછી અમુક જીમમાં જાય, હે ને, જાત જાતના વળ ખાતા હોય લોકો. તોય જોવામાં એવું આવે છે કે જે લોકો બહુ કસરત કરે છે, બહુ જીમમાં જાય છે ને એ હાર્ટ એટેકથી મરી જાય. અત્યારની સમસ્યા એ છે. હું તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમને એમ થાય બધી વાત પ્રભુજી હવામાં જવા દે, એવું નથી. આ ફિલ્મ સ્ટારો જે છે એ બધા કેટલું જીમ કરતા છે, કેટલું ડાયટ ફોલો કરતા હશે, સ્પેશિયલ ડૉક્ટરો હોય ડાયટ માટે, આ બધું હોય. અને તો એ સમાચારમાં આવે એટેક આવ્યો, ઉપડી ગયા. રોગ કોઈ નથી ચાહતું. આ જે પ્રયાસ બધા કરી રહ્યા છે ને એ રોગથી બચવા માટે છે.
અને આજ સુધી ડૉક્ટરને કોઈ એવું નથી કીધું કે મારે રોગી થવું છે. એવો કોઈ ડૉક્ટર દુનિયામાં નથી કે જેની પાસે એવો કોઈ પેશન્ટ આવ્યો હોય અને એમ કે મને તમે એવું ઇન્જેક્શન આપો કે મને રોગ આવે. નહીં, લોકો સારા થવા માટે જાય છે. બીજા રોગની વાત છોડો, કોઈ શરદી થાય એવું પણ ઈચ્છતા, સામાન્યથી સામાન્ય રોગ છે શરદી, કોઈને એવું લાગે છે કે શરદી મન થાય નહીં, છતાં થઈ જાય છે, આપણી ઈચ્છા ન હોય તો. અને ઘણા લોકો એ વિચારમાં છે કે મેડિકલ જે દુનિયા છે એણે કેટલી પ્રોગ્રેસ કરી લીધી છે, એટલી નવી ટેકનોલોજી છે, નવી દવાઓ છે, પણ જો આ તો આપણને યાદ છે એટલી પેઢીઓથી શરદી હાલી આવે છે. તમારા દાદા જો જીવિત હોય તેને પૂછજો દાદાને શરદી થઈ હતી? હા, પિતાજી જીવિત હોય તેને પૂછો એને શરદી થાય? આપણને થાય. હવે આપણા છોકરા હોય તેને પૂછો તેને થાય. મતલબ 4 પેઢી તો સામે છે કે આટલી ટેકનોલોજી આગળ વધી, આટલી દવાઓનું સંશોધન થયું, પણ શરદીનું હજી કાંઈ થયું ના. એ નાન્યાન છે. એનું કારણ એ છે કે દવાઓ જે છે ને એ રોગને દબાવી શકે થોડા કે, પણ રોગનો મૂળમાંથી ઈલાજ કોઈ દવાથી આ દુનિયામાં સંભવ નથી. તમે ગમે એટલી સેફટી માટે દવાઓ સાથે રાખતા હોય પણ રોગ તો આવશે. કોઈની ઈચ્છા ન હોય છતાં વ્યક્તિ રોગી થવાના છે. આ ત્રીજું દુઃખ છે, નહીં ચાહવા છતાં. અને સર્વસામાન્ય એવું નથી કે ભારતવાળા જ દુઃખી થાય. અમેરિકામાં આટલું જ દુઃખ સમાન જ છે, યુરોપવાળાને આ સેમ સમસ્યા છે. ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં જ્યાં પણ જીવ છે ને આ બધાની આ કોમન સમસ્યા છે. જન્મ, મૃત્યુ, જરા. રોગ પશુઓમાં આવે છે ને, ક્યારેક ગાયમાં વાયરસ આવી જાય, ક્યારેક મરઘામાં વાયરસ આવી જાય, જોયા છે ને, બર્ડ ફ્લૂ. તો આ બધા નવા નવા રોગો જે પણ જીવ છે બધાને આ લાગુ પડે છે, સર્વસામાન્ય છે. અને ચોથી સમસ્યા છે મૃત્યુ, જે કોઈ ચાહતું નથી. અચ્છા, કોઈ વ્યક્તિને પૂછીએ કે ભાઈ તમારે ક્યારે મરવું છે? શું કે અમારે ક્યારેય મરવું? કોઈ મરવા નથી ચાહતું. મરવાની વાત સાંભળે ને તો ડર લાગે. અને કોઈ વાતો કરતા હોય તો એમ કે ભાઈ એ વાત જવા દો, બીજી વાત કરો. ઘરે ક્યારેક ચર્ચા કરી જોજો મૃત્યુની, તો તરત વડીલો કે ઈ બંધ કરો, બીજું કંઈક બીજી વાત કરો. મૃત્યુ શબ્દને અશુભ માને છે. પણ આ મૃત્યુનો ઉપાય શું છે? કોઈ રોકી શકે? ગીતામાં તો ક્લિયર છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. ભગવાન કે હે અર્જુન, જાત જેનો જન્મ થયો છે એનું મૃત્યુ ધ્રુવમ નિશ્ચિત છે. અને આ દુનિયામાં આપણે જોયું છે કે જેણે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ થયું છે. અને એટલા માટે તમને 100 વર્ષ અથવા 200 વર્ષથી જૂનો કોઈ માણસ જોવા નહીં મળે. મેક્સિમમ 100, 125 સુધીના તો માણસો અત્યારે છે કે 125 વર્ષનું આયુષ્ય હોય એવા, પણ એનાથી વધારે જૂના તમને જોવા નહીં મળે. કારણ કે જન્મ થયો છે તો એનું મૃત્યુ નિશ્ચિત છે. તો આ ચોથી સમસ્યા જે છે એ છે મૃત્યુ. કોઈ નથી ચાહતું, પણ સનાતન સત્ય છે, આવશે. તો આ 4 સમસ્યા જે ભગવદ્ ગીતામાં ભગવાન બતાવી રહ્યા છે, મનુષ્યોએ આ 4 સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવાનો છે. આ જીવન આપણને એટલે મળ્યું છે. આ 4 પ્રોબ્લેમ જે છે ને એનું સોલ્યુશન લાવવાનું છે. અને આપણે ક્યાં માથાકૂટ કરીએ છીએ? રોટી કપડાં મકાનમાં. પૈસા હોવા જોઈએ, નહીતર નહીં મેળ પડે. તો આખી જિંદગી કમાણા પછી મરી ગયા તોય શું મેળ પડ્યો કયો? હાલો હવે. મેં પહેલા કીધું એમ, જીવન જીવવા માટે, વ્યવહાર માટે ધન જરૂરી છે અને પ્રારબ્ધ અનુસાર બધા લોકોને મળે છે. પણ વિચાર એક ઈ આવે કે ભાઈ માની લ્યો કે આપણે બહુ મહેનત કરીને કદાચ 500 કરોડ ભેગા કરી લીધા. કેમ તો કે 11 વર્ષના હતા ને ત્યારથી ધંધે લાગી ગયા છે. તો આટલા બધા પૈસા ભેગા થઈ ગયા, 500 કરોડ ભેગા થયા પછી મરી ગયા. તો પ્રશ્ન ખાલી ભેગા કરવા જ આવ્યા હતા અહીં તમે?
ઉદ્દેશ આ હતો કે બસ એ 500 ભેગા થાય એટલે આપણે નીકળી જવાનું. આના માટે તો મોકલ્યા નથી ભગવાને. વાસ્તવિકતા છે આ 4 સમસ્યાઓ જે છે ને આનો ઉકેલ શોધવા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. અને ઈ ત્યારે સમજાય કે જ્યારે ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોનું યા તો અધ્યયન કરીએ અથવા તો સત્સંગમાં જઈ અને ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ આવા શાસ્ત્રોનું શ્રવણ કરીએ, સાંભળીએ. જે અત્યારે તમે સાંભળી રહ્યા છો તો એના વિષયમાં થોડું માઇન્ડમાં ક્લિક થઈ રહ્યું છે ને કે ઓ જીવનમાં આવું તો છે, આ દુઃખ તો આપણે અનુભવીએ છીએ, પણ આના ઉકેલ માટે આપણે હજી સુધી કોઈ પ્રયાસ કર્યો નથી. આ 4 સમસ્યા છે, સાચું કહેજો, આ 4માંથી એકય હાટું ટ્રાય કરી છે? નથી કરી. અચ્છા, ક્યારેક પ્રશ્ન મનમાં થયો હશે આવો. ઘણા આપણા આજુબાજુ સ્વજનોને જ્યારે મૃત્યુ પામતા આપણે જોયા હોય અથવા સ્મશાનમાં કોઈની ચિતાને જ્યારે સળગતા આપણે જોયું હોય તો આપણા મનમાં એક પ્રશ્ન તો થયો હોય કે એક દિવસ આપણે જવાનું તો છે. આવો ભાવ તો મનમાં થાય. તો શું કરવું જોઈએ? બસ એ પછી પ્રશ્નની અટકી જાય ને ભાઈ પાછા આપણે આપણી રૂટીન લાઈફમાં આવી જાય જ્યાં હતા નાની. ક્યારેક વૃદ્ધ થયા હોય અથવા વૃદ્ધોને જોયા હોય ત્યારે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે એક દિવસ આપણે પણ વૃદ્ધ થવાનું છે. જરાવસ્થા એક દિવસ આપણને પકડશે. તો શું કરવું જોઈએ કે જેનાથી આ સમસ્યાનો ઉકેલ મળે આપણને? ક્યારેક રોગ આપણને આવ્યો હોય, આપણને બહુ પીડા થઈ હોય, દુઃખ થયું હોય, ત્યારે પણ એવો વિચાર આવે કે આનો ઉપાય તો શોધવો જોઈએ. અને જન્મની તો ખબર નથી એટલે એમાં તો આપણે બહુ નથી વિચારતા, પણ કોકના જન્મને જોઈને તે આપણને વિચાર નથી આવતો કે આ પ્રોબ્લેમ, કારણ કે એ ખબર જ નથી ના પ્રોબ્લેમ છે. ત્યાં તો એ પ્રોબ્લેમ છે મોટો કે જન્મ એક દુઃખ છે એ જ ખબર નથી, એટલે એમાં નથી વિચાર. બાકી આ 3 સમસ્યા જે છે ને ત્યારે આપણા મનની અંદર થોડો વૈરાગ્ય આવે ક્યારેક કે આ દુનિયામાં આપણે અનુભવ્યું છે અને આપણે એક દિવસ આમાંથી પસાર થવાનું છે. આનું સોલ્યુશન શું છે? ઉપાય શું છે? એનું સોલ્યુશન એ છે જે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે હે અર્જુન, આ 4 પ્રકારની જે સમસ્યાઓ છે એનો ઉકેલ છે મન્મના ભવમદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. કે છે અર્જુન, મારો ભક્ત થા. મન્મના ભવ, તારું મન જે છે એ મને અર્પિત કર. ભવમદ ભક્ત, મારો ભક્ત થા. તો ભક્તિ જે છે એ આ 4 પ્રોબ્લેમનું સોલ્યુશન છે, દવા છે આની. અચ્છા, આપણા મનમાં પ્રશ્ન એ થાય કે ભાઈ ભક્તિ તો બધા જ કહે છે ભક્તિ કરવાનું, જ્યાં જ આવી જેટલું સાંભળ્યું જેટલું વાંચ્યું બધે જ કીધું ભક્તિ કરવાની, પણ સમસ્યા એ છે કે આપણે કરી નથી હજી. હા, આપણે માનીએ છીએ હું ભક્તિ કરું છું, પણ રિયાલિટી છે કે આપણે ભજન કરતા નથી. આનું કારણ શું છે? પહેલું તો શાસ્ત્રમાં વિશ્વાસ નથી. ભગવદ્ ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, વેદ છે, એમાં જે લખ્યું છે એમાં આપણી શ્રદ્ધા નથી. પહેલી સમસ્યા એ છે. બીજું, ભગવાનમાં કન્ફ્યુઝન છે. ભગવત તત્વ શું છે એના વિષયમાં ખબર નથી. ત્રીજું, સ્વરૂપના વિષયમાં કન્ફ્યુઝન છે. આપણે કોણ છીએ એ જ ખબર નથી. પોતાના સ્વરૂપની જાણકારી નથી આપણને. રિયલ આઈડેન્ટિટી નથી જાણતા. અને ચોથું, ભક્તિની પ્રોસેસ શું છે, ક્રિયા, એ ખબર નથી. આ પ્રોબ્લેમ છે. એટલા માટે સત્સંગ જરૂરી છે. આ સત્સંગમાં જવા માટે જ્યારે આપણને કોઈ પ્રેરિત કરતા હોય, આજ તો ઠીક છે દાદા વૈયા ગયા છે એટલે અહીં બેહીને આપણે સાંભળીએ છીએ, બાકી એક બાજુ લગ્નમાં જવાનું ને એક બાજુ કોઈનો ફોન આવે કે સત્સંગ છે, હાલો તમે ક્યાં જાઓ, સાચું કહેજો. લગ્નમાં જ જવા ને સત્સંગ, ઈ તો પછી ગમે ત્યારે હાલે. મતલબ આને આપણે ઇમ્પોર્ટન્ટ માનતા જ નથી, હે ને? આની પ્રાયોરિટી જ નથી જીવનમાં, તો આપણું કલ્યાણ થાય કેમ? પહેલા તો એ છે કે આપણે જીવનમાં કોને મહત્વ આપીએ છીએ. હા, એનો મતલબ એ નથી કે ભાઈ લગ્નમાં ન જવું, લગ્નમાં જાવ એનો વાંધો નથી. મેં કીધું એમ જીવનની રૂટીન ક્રિયાઓ જે ચાલે છે એ બધું કરો, પણ આ જીવનનો એક બીજો પાર્ટ છે કે જ્યાં આપણે એ વિચાર કરવો પડશે કે મારા જીવનના લક્ષ્ય બાજુ હું કેટલો આગળ વધ્યો છું.
મારા આત્મકલ્યાણ માટે મેં શું પ્રયાસ કર્યો છે? આ સૌથી વધારે સમજવાનો વિષય આ છે. તો સત્સંગ આપણને સમજાવે છે. પ્રોબ્લેમ તો ખબર પડી આપણને કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ સમસ્યા છે, પણ એનું સોલ્યુશન શું છે એ પણ સત્સંગ અને શાસ્ત્રથી સમજમાં આવે છે. અને સૌથી મોટો દુષ્કાળ અહીંયા છે, સત્સંગમાં અને શાસ્ત્રોમાં રુચિ નથી લોકોને. આજે કોઈ એક બુક એવી બનાવે કે ધંધો કરવાના 100 આઈડિયા, અને એ જો વેચવા નીકળે ને તો એ વેચાઈ જાય. પણ આજે કોઈ ગીતા લઈને આવે કે ભગવદ્ ગીતા લ્યો, કેમ તમારું કલ્યાણ? ભાઈ થયેલું છે, અમારું આવડે છે, ભાગો, કાઢી મૂકે. અત્યારે ડિસેમ્બર મહિનામાં અમારા બધા ભક્તો જાય, ઘરે ઘરે ગીતા લઈને જાય. એ ક્યાં લ્યો ભગવદ્ ગીતા, કેમ? તો કે તમારું આત્મકલ્યાણ થશે આમાં, આ ભગવાનની વાણી છે. તો કે અમને ખબર જ છે. આપણા ભારતીયોનો ઇન્ટરનેશનલ જવાબ છે અમને, કારણ કે અહીંયા ઘરે ઘરે બ્રહ્મજ્ઞાની છે બધા. એ કે અમને ખબર, અમારે કંઈ જાણવાની જરૂર નથી. હા, તમને ભગવદ્ ગીતા ખબર છે એટલે જ તમાકુની ફોતરીના કંટ્રોલમાં હાલો છો તમે. એ તો સીધું દેખાય જ તમને કેટલી ગીતા આવડે છે, કેટલું ભગવદ્ ગીતા જાણો છો. કેમ? કારણ કે આપણું જીવન, આપણા કર્મો દેખાડે છે કે આપણને શાસ્ત્રોનું કેટલું જ્ઞાન છે. નથી. અને હકીકતમાં જે કાંઈ નથી જાણતા ને એ જ એમ કહે છે કે અમને બધી ખબર છે. બાકી જે ગીતા થોડી ઘણી જાણે છે ને એ તો એ કંઈક નહીં, આ વાંચવું પડે આમાં. કેમ? હર વખતે કંઈક નવું મળે છે. હા, અમને ખબર છે એવું જાણકાર કોઈ દી નહીં કે. અને જે એમ કહી દે ને અમને ખબર છે ગીતા, એટલે સમજી લો આને કાંઈ ખબર નથી. પણ આ એક બાનું છે. જો એક અવસર ભગવાને કૃપા કરી છે આ, કે તમારા સુધી કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ લઈને આવે છે અને આપણે એનો તિરસ્કાર કરી દઈએ, આનાથી મોટું દુર્ભાગ્ય આપણું બીજું શું હોય? મોક્ષ દ્વારમ અપાવૃતમ, જે મુક્તિના દ્વાર ખોલવા વાળો જે ગ્રંથ છે એને આપણે ના પાડવી ચારે વાત. કેમ? તો કે અમારે આ રૂટીન બરાબર છે, જન્મ મૃત્યુ જરાવ્યા દે, આમાં જ રહેવું છે, આ જ ભોગવવું છે. એટલે આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ. શા માટે આ સમજવાનું છે? કારણ કે જો આ નહીં સમજીએ, આ માર્ગની અંદર આગળ નહીં વધીએ તો પુનરપી જનનમ, ફરીથી જન્મ થશે, ફરીથી ગર્ભવાસનું દુઃખ, ફરીથી એ વૃદ્ધાવસ્થાનું દુઃખ, ફરીથી એ રોગનું દુઃખ, અને ફરીથી મૃત્યુનું દુઃખ. અને મરવું એ કાંઈ એટલું સરળ નથી. ગરુડ પુરાણમાં એ બતાવ્યું છે કે હજારો વીછી એક સાથે ડંખ મારે ને જે પીડા થાય ને, આટલી પીડા મૃત્યુ સમયે પ્રત્યેક જીવ અનુભવે છે. દુઃખ છે મરવું એટલે આપણને એમ લાગે હા ભાઈ બેઠા હતા નીકળી ગયા, એ એટલું ઇઝી નથી મૃત્યુ. આપણે નથી જન્મ નહીં સમજતા કે નથી મૃત્યુ નહીં સમજતા. શબ્દો ખાલી જાણીએ છીએ, આની વાસ્તવમાં સમજણ નથી. અને એટલા માટે આમાંથી મુક્ત થવાની ઈચ્છા પણ થતી નથી. આપણે વિચારેય નથી કરતા કે જીવનમાં ખાવું પીવું ઊંઘવું એ જ કામ નથી. આત્મકલ્યાણ કરવું પોતાનું એ સૌથી વધારે મહત્વનું કાર્ય છે. અને સૌથી મહત્વના કાર્યને આપણે સૌથી પાછળ રાખી દીધું છે. અને નહીં કરવાના કામમાં રાત દિવસ ટાઈમ વેસ્ટ કરીએ છીએ. કોઈને કહી ભજન કરો, થોડું ભગવાનનું નામ લ્યો, આખો દી કે માળા જ કરવાની. પણ તું પેલા બે તો હરખી કરી ભાઈ બહેન, આખો દી કોણ કહે તને કરવાનું? અને આખો દી આપણી થાય એમ નથી. હે ને, આપણી સ્થિતિ આપણે જાણીએ છીએ ને, આપણી કેપેસિટી કેટલી છે. પણ એક સામાન્ય વિચાર છે આ, કે આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે સોલ્યુશન પણ છે આપણી પાસે, પણ આપણે માયાથી એટલા બદ્ધ છીએ કે આ સોલ્યુશનનો પણ સ્વીકાર કરવા તૈયાર નથી. તમે દવાખાને જાઓ, ડૉક્ટર તમારું ચેકિંગ કરે, રિપોર્ટ કરે, રિપોર્ટ કરીને પછી તમને દવા આપે કે ભાઈ તમને આ રોગ છે, એની આ દવા છે ને આ દવા લેશો તો રોગ ઠીક થશે. પછી આપણે એમ કહીએ કે હવે ડૉક્ટર તો કીધા કરે, એ કહે એટલે દવા લઈ થોડી લેવાની હોય. અને એમ કહીને દવા ન લઈ તો શું થાય છે? રોગ વધે ને. એમ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે જો ગીતા રૂપી જ્ઞાન દ્વારા આ જન્મ મૃત્યુ જરા વ્યાધિની સારવાર ન કરી તો આ રોગ વધતો જશે. અને વધતા રોગનું પ્રમાણ શું છે? પુનરપી જનનમ, ફરીથી જન્મ.
હવે ઘણા લોકો હજી આમાંય તે ઓબ્જેક્શન લે છે, કેમ? એ કે બીજો જન્મ હોય જ નહીં. ન્યાય પાછું ઈ તર્ક આવશે, કોણે જોયું છે? પુનર્જન્મને નથી માનતા. અચ્છા, કોઈ મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, જે અધર મત જે છે સંસારની અંદર, આ લોકો પુનર્જન્મને નથી માનતા. એક વાત સમજમાં આવે, કારણ કે એની પાસે તો પૂરતું જ્ઞાન નથી. આપણી પાસે તો વેદ છે, ગીતા છે, ભાગવત છે. કોઈ સનાતન ધર્મની અંદર જન્મ લેવા વાળો એવો પ્રશ્ન જ્યારે કરે કે પુનર્જન્મને નથી માનતો, ત્યારે સમજી લેવું જોઈએ કે આની બુદ્ધિનું સ્તર બહુ નીચલા સ્તરે વયું ગયું છે. ભાઈ, પુનર્જન્મને નથી માનતા એ કોઈ તર્ક છે? સનાતન ધર્મી જે પોતાને માને છે એનો તો આ પ્રશ્ન હોવો જ ન જોઈએ. કારણ સીધું પ્રમાણ છે ને, આજે તમે કાંઈ દુઃખ ભોગવી રહ્યા છો અને તમે એવો તર્ક આપો કે મેં આ જન્મમાં એવું કોઈ કર્મ નથી કર્યું જેના કારણે દુઃખ આવે, તો આ દુઃખ આવ્યું કેમ? તો કે પહેલા કર્યું હશે. પહેલા મતલબ ક્યારે? કે આ જન્મ પૂર્વ પણ આપણું અસ્તિત્વ હતું. અને બીજા અધ્યાયનો 27 નંબર શ્લોક ભગવદ્ ગીતા પ્રમાણ છે. ભગવાન કહે છે જેનો જન્મ છે એનું મૃત્યુ છે, તો જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. પુનર્જન્મ નહીં હોવાની તો અહીં કોઈ વાત જ નથી, કારણ કે આપણું શાસ્ત્ર તો છે અને એ સ્વીકારે છે કે પુનર્જન્મ છે. અને એટલે જ તો આ બધી સમસ્યાઓ છે ને. જો પુનર્જન્મ જેવું કાંઈ ન હોય તો પછી આ દુનિયામાં જે જન્મ લે છે એ બધાને એક હરખું મળવું જોઈએ. બધું બધાની સ્થિતિ સમાન હોવી જોઈએ ને, કારણ કે કોઈનું કર્મ જ નથી. એક જ વાર જન્મ લેવાનું, એક જ વાર મરવાનું. આ તર્ક પણ ભગવાને અર્જુનને આપ્યો છે ગીતામાં, કે અર્જુન, જો એવું હોય કે એક જ વાર જન્મ લેવાનો ને એક જ વાર મરવાનું, તોય તારે ચિંતા કરવાની કોઈ જરૂર, કારણ કે તો જ કોઈ માથાકૂટ જ નથી ને, પછી વાર્તા જ પૂરી થઈ ગઈ. પણ ભગવાન કે એવું નથી. જાતસ્ય હિ ધ્રોર મૃત્યુ. પછી આ શ્લોક ભગવાને કીધું કે અર્જુન, જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ જેમ નિશ્ચિત છે, એમ જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્ય. અર્જુન, આને કોઈ કંટ્રોલ નહીં કરી શકે મનુષ્ય, આને નિવારી એકાય એમ નથી. આ ચાલતું રહેશે. તો વારંવાર જન્મ અને વારંવાર મૃત્યુ, અનંત જન્મો આપણે કાઢી નાખ્યા છે, અનંત જન્મો. અને જેટલા જેટલા જન્મો પહેલા થયા ને, એ બધા જીવનમાં ખાવા પીવા ઊંઘવાની આ બધી સુવિધાઓ હતી. ક્યાંય એવું નહોતું કે આપણે ભૂખ્યા મર્યા હતા ને પછી અહીં જન્મ લીધો છે. જે જે શરીરોમાં ગયા, જ્યાં જ્યાં જન્મ થયો, ત્યાં બધા જ ભોગ અવેલેબલ હતા. કારણ કે આ દુનિયામાંથી આપણે જઈએ છીએ, ભોગ તો અહીંયા અહીંયા રહે છે. દુનિયા થોડી ક્યાંય જાય છે. ખૂબ ભોગ કર્યા છે, પણ એ અનંત જીવનમાંથી આ એક જીવન છે અત્યારે આપણી પાસે જે છે મનુષ્ય. જો ભગવદ્ ગીતા સમજવાની યોગ્યતા એ અન્ય શરીરોમાં નથી. અચ્છા, રોડે રખડતો એક કૂતરો ક્યારેય પ્રશ્ન નહીં કરે કે ભાઈ મારે કેમ આટલી પ્રોબ્લેમ છે ને તમે બધા એસી રૂમમાં હોય અને અમારે રોડે રખડવાનું? કૂતરાઓએ કોઈ દી આંદોલન કર્યું કે આ નહીં હાલે, બંધ કરો અત્યાચાર અમારી ઉપર? નથી કર્યું. વૃક્ષોની યોની જોવો, ઝાડવા ઠંડી ગરમી વરસાદ બધું સહન કરીને ઊભા છે, એમાં પણ જીવ છે, છતાં એની કોઈ કમ્પ્લેન નથી. કેમ? એની પાસે જિજ્ઞાસા કરવાનું ફીચર છે જ નહીં. આ શરીરોમાં એ વ્યવસ્થા નથી. કેવલ મનુષ્ય જીવનમાં વ્યવસ્થા છે. અહીંયા એ પ્રશ્ન થઈએ કે મારે આ સમસ્યાઓમાંથી બચવું હોય તો શું કરવું જોઈએ? ધર્મો હિ એકો અધિક વિશેષ. મનુષ્યમાં જે એક એક્સ્ટ્રા વસ્તુ આપી છે ભગવાને, એ છે કે ધર્મના વિષયમાં જિજ્ઞાસા આપણે કરી શકીએ, જ્યારે પશુ કે અન્ય કોઈ યોનિઓમાં આ વ્યવસ્થા નથી. અને આ મનુષ્ય જીવનને શાસ્ત્રોમાં કેટલું દુર્લભ બતાવ્યું છે. તમે એટલું તો જાણો છો ને, 84 લાખ પ્રકારના શરીરો છે. અને 84 લાખ પ્રકારના શરીરોમાં સ્વામી તુલસીદાસજી કહે છે કે કબહુક કરી કરુણા નર દેહી દેત ઈશ બિન હેતુ સનેહી. ક્યારેક ક્યારેક ભગવાનના હૃદયમાં કરુણા જાગે. જોવે કે આ કેટલા જન્મો સુધી જળચરમાં ગયો, કેટલા જન્મ સુધી પશુ બન્યો, કેટલા જન્મમાં વૃક્ષો બન્યો, કેટલા જન્મમાં પક્ષી બન્યો, કેટલા જન્મો એણે જીવજંતુમાં કાઢ્યા. ભગવાન કબહુક કરી કરુણા નર દેહી. ભગવાનના હૃદયમાં જ્યારે કૃપા જાગે ને, જોવે કે અનંત જન્મોથી આ જીવ દુઃખ ભોગવે છે, ત્યારે ભગવાન શું કરે? એને કૃપા કરીને મનુષ્ય બનાવે.
આને એક ચાન્સ આપું, જો આ ચક્રમાંથી બહાર નીકળી જાય તો. ભગવાન એક અવસર આપે છે આમાંથી નીકળવાનો. અને જેવો મનુષ્ય બનાવે, અને જો ગર્ભમાંય તે 7મા મહિને કપિલ ભગવાન કહે છે કે 7 માસનો જ્યારે ગર્ભ થાય એમાં જ્ઞાન શક્તિ પ્રગટ થાય. અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આ ગર્ભવાસમાં એટલું કષ્ટ છે કે અહીંથી મને બહાર કાઢો તમે. ભગવાન કે તને બહાર તો કાઢું, પણ બહાર જઈને કરીશ હું તો? બોલે પ્રભુ ભજન કરીશ તમારું, અને ફરીથી આ ગર્ભવાસમાં ક્યારેય નહીં આવું. આટલું વચન આપું છું તમને કન્ફર્મ. તો ભગવાન કૃપા કરે, સારું હાલો આનો છેલ્લો જન્મ હશે, હવે આ ભજન કરશે અને મુક્ત થઈ જાય. પણ જેવો પાછો આ જન્મ લે એટલે ઓલું ભૂલી જાય. અને ભગવાનને ખબર હતી કે આ બહાર જઈને ભૂલી જવાનો છે, એટલે ભાગવતમાં પાછું લખીને આપ્યું. ભૂલી ગયો આમાં જ આટલું ભોગવીને આવ્યો જ, તો હવે શું કરવું છે? તો પાછો જમીનમાં મશીનમાં અટવાઈ જાય, એવો ધંધામાં એવો અટવાય ભાઈ, ભગવાનને જ ભૂલી જાય અને પાછું મૃત્યુ થાય, વળી પાછો આવે ગર્ભમાં. અને જે શંકરાચાર્ય કહે છે ને, શબ્દ બહુ મહત્વપૂર્ણ છે, પુનરપી જનનમ. પાછો ગર્ભમાં આવ્યો, પણ બીજી વાર એ ગર્ભ મનુષ્યની જ માતાનો હોય એ જરૂરી નથી, કારણ કે વેરાયટી 84 લાખ છે. ફરીથી મનુષ્ય જ બનશે આની કોઈ ગેરંટી નથી. ફરીથી અનેક યોનિઓને પાર કરતા કરતા પાછો ક્યારેક મનુષ્ય બને, પાછો ગર્ભમાં આવે અને ભગવાનને કે પ્રભુ બહાર કાઢો. ભગવાન કરવાનું શું? ઓલી વખતે બહુ મશીન નાખ્યા હતા, હવે આ વખતે ભજન કરવું છે. પાછો જન્મ થાય, પાછો બહાર આવે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, પાછી વિસ્મૃતિ, ફરીથી માયાના ચંગુલમાં પડીને પાછું મૃત્યુ. અને આ ક્રમ ચાલતો રહે છે હંમેશા. વિચાર કરો, અનેક વાર ભગવાનથી આપણે ખોટું બોલ્યા છીએ. ઘણી વાર અમુક તો એવા સત્યવાદી દુનિયા, પ્રભુ અમે કોઈ દી ખોટું બોલતા જ નથી, અમે કોઈ દી ખોટાના પક્ષ. અરે તું જન્મો એ પહેલા જ ખોટું બોલીને આવ્યો છે, ખોટાથી તારો જન્મ થયો જ ભાઈ, હે ને? અને અહીંયા સત્યવાદી થવાની ટ્રાય કરે હે. ગર્ભમાં ખોટું બોલ્યો, કોની સામે? ભગવાન સામે. મેં કીધું તું ભજન કરશું, અને અહીં આવીને બીજા ધંધે લાગી ગયો છે. અસત્યથી તો પ્રારંભ થયો છે, એટલે જ તો માયાના બંધનમાં છીએ આપણે. મૂળ કારણ આ છે. છતાં ભગવાન ક્યારેય એવું નથી વિચારતા કે હવે આ હર વખતે ખોટું બોલે છે ને આ વખતે આને જ બહાર કાઢવું. એ ગોસ્વામીજી કહે કબહુ કરી કરુણા. ભગવાનની અંદર એટલી કરુણા છે. કેમ? જીવ પ્રત્યે આટલી કરુણા કેમ છે ભગવાનને? જો ભગવદ્ ગીતામાં કેટલો અદ્ભુત શ્લોક ભગવાન બોલ્યા છે. આ એક શ્લોક જો સમજમાં આવી જાય ને, આ માણસ ભજનમાં લાગી જાય તત્કાલ. ભગવાન કહે છે મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. અર્જુન, આ જીવ છે ને, ભગવાન કે મારો અંશ છે. ભગવાન માને છે જીવ મારો છે, પણ આ દુનિયામાં જીવ નથી માનતો ભગવાન મારા છે. પ્રોબ્લેમ આયા છે. એ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કીધું ભગવાને ખોલું, અર્જુન આ જીવ, મતલબ કોઈ એક સિંગલ જીવની વાત નથી કરતા ભગવાન. સંસારમાં જેટલા જીવ છે ભગવાન કે અર્જુન ઈ મારા છે. ભગવાન તો મમેવ, ભગવાન માને છે મારા. આપણે નથી માનતા ભગવાન મારા છે. આપણે તો કે આ ઘર મારું, આ ફેમિલી મારું, આ બાપા મારા, આ મા મારી, આ પત્ની મારી, દીકરા મારા, સંબંધી મારા, મિત્રો મારા. આપણું તો ક્યાંક ઊંધે જ બધે લાગેલું છે મારું. પ્રોબ્લેમ આ છે, દુઃખનું કારણ આ છે. વાસ્તવમાં જીવના જે સુહૃદ છે ભગવાન, એ ભગવાનને આપણે મારા માનતા નથી. બાકી બધાને કહી, અને જેને મારા કીધા હોય ની કેટલી વાર વિશ્વાસઘાત કરીને વયા ગયા હોય, આપણી જ હારે છેતરપિંડી કરીને વયા ગયા હોય, તોય કે નહીં મારા છે. એક દીકરો બાપની વાત ન માનતો હોય તોય બાપા બધી કે મારો છે. બગડેલો હોય તોય કે મારો છે. એક વાર પ્રેમથી ભગવાનને કહી જવો કે પ્રભુ તમે મારા છો ને હું તમારો છું, આટલાથી કામ બની જવાનું છે. આ શરણાગતિ, આ સંબંધનો ભાવ છે. ભગવાનથી સંબંધ તૂટી ગયો છે, ભૂલી ગયા છીએ આપણે આને, કે વાસ્તવિક સુહૃદ જીવના ભગવાન છે, અને આપણે સંસારને માનીએ છીએ. હું ઘણી વાર કહું છું પ્રવચન કથાઓમાં કે લોકો છે ને આજકાલ એક ફેશન નીકળી, ઓળખાણ બહુ વધારે.
એ કે આપણે ઓલા સાહેબ હારે ઓળખાણ કરી લીધી, નાની હારે ને પ્રધાનમંત્રી હારે ને ઓલા, ગમે એની ઓળખાણ હોય, યમરાજ પાસે કોઈની હાલતી નથી. આ રિયાલિટી છે. એમ યમરાજજી આવે તો કહેવાય ના ના મોદી સાહેબ ઓળખે છે ઘડી, એમ સાહેબને એક દી ઉપાડ લે. ન્યા હાલે કોઈનું કાંઈ, કોઈ ભૌતિક દુનિયાનો પાવર નહીં હાલે. હા, પણ એક ઓળખાણ કામ કરે. યમરાજ આવે ને જો એમ કે દ્વારકાધીશની ઓળખાણ છે તો એને રિટર્ન થવું પડે, ન લઈ જઈએ કે. અને એનું ભાગવત પ્રમાણ છે. જેની ઓળખ ભગવાન સાથે થઈ ગઈ એની ઉપર કાળનો કોઈ પ્રભાવ નથી રહેતો. મેં પહેલા કીધું તમે વિચારો મૃત્યુથી બચવાની દવા શું છે? એ દવા છે સંબંધ ભગવાન સાથે બને. અને કોઈ કે ભગવાન મારા છે, આ ઓળખાણ કામ લાગે. કાળ પણ એનું કાંઈ બગાડીએ કે નહીં, કારણ કે કાળના કાળ કોણ છે? ભગવાન છે. કાળ તો ભગવાનની શક્તિ છે ને. તો ભગવાન સાથે સંબંધ એ ભગવદ્ ગીતા બતાવે છે. કીધું ભગવાને મમે વંશ અર્જુન, આ જીવ મારો છે. આ સંબંધ છે. ભગવાન તો સંબંધ બાંધીને બેઠા છે આપણી યારે, આપણી બાજુથી પાકું નથી થતું. એમ આપણે કન્ફર્મ નથી કરી રહ્યા. તો એ સંબંધ કેવી રીતે બને? એ સંબંધ બનાવવાની પ્રોસેસ ભગવાને આપી. મન મના ભવ, આ શ્લોક ભગવાન 2 વાર ગીતામાં રિપીટ બોલ્યા છે. આ એક એવો શ્લોક છે જેને રિપીટેશન કર્યું છે ભગવાને. મન મના ભવમદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. અર્જુન મારો ભક્ત થા, મને સમર્પિત થઈ જાય. શું થશે આનાથી? અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. અર્જુન તું પાપના ડરથી ના પાડે છો ને યુદ્ધ નથી કરવું, અરે બધા પાપથી મુક્ત કરી દેશે. એકવાર શરણાગત તો થઈ જાય. અને ભગવાનને કોઈ વ્યક્તિ શરણાગત થાય, ભગવાનની ભક્તિ પ્રારંભ કરે, આના કોઈ પાપ શેષ રહેતા નથી. પાપનો તો ડર જ નથી અહીંયા કાંઈ. કારણ અત્યારે આજે અંધકાર છે. જેવો સૂર્યનો ઉદય થાય તત્કાલ અંધકાર જેમ નાશ થઈ જાય, એમ કોઈ જીવ ભગવાનની શરણાગતિ લે, ભગવાનનો ભક્ત બનવાનો સંકલ્પ કરે, એ સાથે જ એના બધા જ પાપ નાશ. એ પાપ કરવામાં ભલે અનંત જન્મો લાગી ગયા હોય, પણ એને નાશ થવામાં એક ક્ષણ પણ નથી લાગતી. આખા રૂમમાં અંધારું હોય, માનો એ રૂમ 50 વર્ષથી બંધ હોય, 50 વર્ષથી એમાં અંધકાર જ છે, પણ ખાલી એક સ્વિચ ઓન કરો, લાઇટ આવે તો એ 50 વર્ષનો અંધકાર એક ક્ષણમાં દૂર થઈ જાય કે નહીં? એમ કોઈ જીવ જ્યારે ભગવાનનો ભક્ત બનવાનો સંકલ્પ લે ત્યારે એના અનંત જન્મોના કર્મો જે છે ને એને શેષ કરી દે છે ભગવાન. આ પણ ગેરંટી ગીતામાં ભગવાને આપી 1866. ભગવાન કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. અર્જુન બધા ધર્મનો ત્યાગ કર, મામ એકમ શરણમ વ્રજ, મારી શરણાગતિ લે, તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. બધા પાપથી મુક્ત કરી દઈશ. ભગવાનની ગેરંટી છે આ ભગવદ્ ગીતામાં. તો આપણને એમાંય વિશ્વાસ નથી. ઘણા વિચાર કરતા છે ખારું પાપ જાહે કે નહીં જાય, કે શરણાગતિ લઈ લેવી, કે હાલો સાંભળ્યું એટલે એમ થાય છે કે ભગત બનવું જોઈએ, જીવન તો એના માટે મળ્યું છે. પણ વિચાર કરે કે ગેરંટી ભગવાનની સાચી પડશે કે નહીં? કેમ કે અહીંયા કોકની દુકાન હોય ત્યાં જવાય તે ભાઈ આ નથી થયું, આની ગેરંટી હાટું ક્યાં જાવું? હે, અમારી પાસે આવજો, બીજું શું કહીએ? આ નિશ્ચિત છે. પણ જો દુનિયાની ગેરંટીમાં આપણે વિશ્વાસ રાખીએ. તમે કોઈ વસ્તુ લેવા ગયા ને એને કીધું 5 વર્ષની ગેરંટી છે, લઈ લઈ કે નહીં? તને એ 5 વર્ષની ગેરંટી. હવે 5 વર્ષ પછી દુકાનવાળો હશે કે નહીં હોય ખબર છે? તો કે નહીં કંપનીવાળા, પણ 5 વર્ષ પછી કંપની હશે કે નહીં ખબર છે? તો એ ગેરંટી વિશ્વાસ કરીએ. તો ભગવાનની ગેરંટીમાં વિશ્વાસ કરવામાં શું વાંધો છે? શું સમસ્યા? જીવનમાં વાસ્તવમાં સુખ શાંતિ જો જોઈએ છે, આનંદ જોઈએ છે, તો ભગવાનની શરણાગતિ લઈને જો જીવન જીવશું તો સુખ અને આનંદ પ્રાપ્ત કરશું. અને ભગવાનથી વિમુખ થઈને જો જીવન જીવશું તો દુઃખ સિવાય કાંઈ હાથમાં લાગવાનું નથી. 2 ઓપ્શન છે. ભગવાનને શરણાગત થઈને જીવો. જીવવાનું તો છે એ તો નક્કી જ, પહેલાં સમજી લો. જે આપણા નક્કી થયા હોય 60, 70, 80, 90, 100, જેના બધાના અલગ અલગ આયુષ્ય નક્કી થયા છે. પણ જેટલું જીવવાનું છે એમાં શું ચાહીએ છીએ આપણે? જો આપણે સુખી થઈને એ સમય પાર કરવો છે કે દુઃખી થઈને?
એ આપણી ઉપર છે, આપણે નક્કી કરવાનું છે. જો જીવનમાં સુખ અને આનંદ જોઈએ છે તો કનેક્શન ભગવાન સાથે જોડવું પડશે. જો જીવનમાં દુઃખની ઈચ્છા છે કે જેમ હાલે એમ ભલે હાલ્યું જાય, વાંધો નહીં, અને આ ચક્ર પાછું જન્મ મૃત્યુનું ચાલે તોય વાંધો નથી, તો ભગવાનથી વિમુખ થઈને જીવો. તો ભગવાને જે ભક્તિનો માર્ગ બતાવ્યો છે ગીતામાં, બહુ સરળ છે. કળિયુગની અંદર પહેલાના સમયમાં ભજન કરવું થોડું કઠિન હતું, પણ ચૈતન્ય મહાપ્રભુએ શાસ્ત્રના સારરૂપ વાતને પ્રસ્તુત કરતા કીધું કે કળિયુગમાં ભક્તિ છે શું? ભક્તિ એટલે ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનનું નામ લેવું, એ જ કળિયુગની ભક્તિ છે. ક્યાં કીધું છે? શ્રીમદ ભાગવતમ 12 સ્કંદ 3 અધ્યાય અંતિમ શ્લોક. સુખદેવ ગોસ્વામી કહે છે, હે પરીક્ષિત, કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તનાથ. સતયુગની અંદર ભગવાનનું ભજન થતું હતું ધ્યાન દ્વારા. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, સતયુગમાં લોકો ધ્યાનથી ભગવાનની પ્રાપ્તિ કરતા. પછી ત્રેતાયુગ આવ્યો, ત્રેતાયામ યજતો મખે, ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી. દ્વાપરે પરિચર્યાયામ, પછી દ્વાપર યુગ આવ્યો, દ્વાપરની અંદર અર્ચન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી. અને કળિયુગમાં કલૌ તદ હરિકીર્તનાથ, કળિયુગમાં કેવલ ભગવાનના નામથી મુક્તિ મળે છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ન કોઈ યજ્ઞની જરૂર છે, ન તપની જરૂર છે, ન યોગની જરૂર છે. કેવલ ભગવાનનું નામ ભગવાન સુધી પહોંચાડી દેશે. આ જ વાત ગોસ્વામી તુલસીદાસજી કીધી રામચરિત માનસમાં, કળિયુગ કેવલ નામ આધારા સુમેરી સુમેરી ઉતરહી ભાવપારા. કળિયુગમાં કેવલ ભગવાનના નામનો આધાર છે. આ નામ જે છે ને એ નાવ છે, નાવમાં બેસી જાઓ, ભવસાગર આરામથી પાર થઈ જશે. કેટલો સરળ ઉપાય છે, છતાં લોકો આ કરતા નથી. કોઈ પણ શાસ્ત્ર, વેદથી લઈને ગીતા સુધી કોઈ પણ શાસ્ત્ર લઈ લો તમે, અને એ શાસ્ત્રમાં એક જ પ્રશ્ન શોધો કે કલયુગની અંદર જીવની મુક્તિનો ઉપાય શું છે. તમામ શાસ્ત્રોની અંદર એક જ વાત છે કે કળિયુગમાં ભગવાનના નામથી મુક્તિ થાય. આ અંતિમ સાર છે. તો ભગવાનનું નામ સંકીર્તન જે છે એ દવા છે, ભવ ઔષધિ છે. આપણને જે રોગ થયો છે ને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એનું નામ છે ભવરોગ. અને આ ભવરોગથી બચવાની જે દવા છે એ ભગવાનનું નામ છે. હરે કૃષ્ણ મહામંત્ર જે છે, આ મહામંત્રનો જપ કોઈ કરે તો એ નિશ્ચિત રૂપમાં ભગવાનની પ્રાપ્તિ કરે. આ કળિયુગમાં લોકોને ભલે અસંભવ લાગે કે આપણને થોડા ભગવાન મળે, શાસ્ત્ર ગેરંટી લે છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં આ મહામંત્ર આપવામાં આવ્યો છે. બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ નામ કલો કલ્મશ નાશનમ. આ કળિયુગના દોષોને નાશ કરવા માટે એક મહામંત્ર છે, એ હરે કૃષ્ણ મહામંત્ર છે. આ 16 શબ્દનો મહામંત્ર. આ મતલબ કોઈનો બનાવેલો મંત્ર નથી, કે કોઈના સંપ્રદાયથી આવેલો, કોઈ પરંપરાથી કોઈ ગુરુએ આપ્યો એ મંત્ર નથી. વેદમાં કહેવામાં આવ્યું છે કે કલિયુગના દોષોથી બચી અને કોઈને ભગવત પ્રાપ્તિ કરવી છે તો એણે આ 16 શબ્દના મહામંત્રનો જપ કરવો જોઈએ. બાકી ભગવાનના બધા નામ સમર્થ છે મુક્તિ આપવા માટે. એવું નથી કે કોઈ રામ બોલે, કૃષ્ણ બોલે, નારાયણ, વિષ્ણુ, ભગવાનના બધા નામમાં સમાન શક્તિ છે. પણ છતાં નારદજીએ જ્યારે બ્રહ્માજીને આ પૂછ્યું કે કળિયુગના નિવારણ માટે કોઈ એવો મંત્ર આપો, ત્યારે બ્રહ્માજીએ આ મહામંત્ર આપ્યો. આ 16 શબ્દનો જે મંત્ર છે, કોઈ પણ વ્યક્તિ જપ કરીએ કે આમાં કોઈ યોગ્યતાની, ક્વોલિફિકેશનની કોઈ જરૂર નથી. ભલે છે વેદ મંત્ર, પણ આ એક જ મંત્ર એવો છે કે જેમાં કોઈ ક્વોલિફિકેશન જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ જપ કરીએ કે, ચાહે ચાંડાળ પરિવારમાં જન્મ લીધો હોય તોય જપે, અને કોઈ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો હોય તોય જપ કરીએ કે. તો આ મહામંત્ર જે છે ને એ કળિયુગની દવા છે. અને જે આ દવા લેશે એ આ કળિયુગના દોષોથી મુક્ત થશે. સમસ્ત શાસ્ત્રોનો આ સાર છે. અને મૂળ વાત કે જીવિત વ્યક્તિ માટે તો સુખ આનંદના મૂળ માટે આ મંત્ર કામ કરે છે,
પણ મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે પણ, માની લો આજે દાદા માટે આપણે આ સત્સંગ રાખ્યો છે, પરિવારની તો ઈચ્છા એ જ હોય કે દાદાની સદગતિ થાય અને આત્માને સુખ કેવી રીતે મળે, ને એટલે જ આ બધી વ્યવસ્થા આપણે કરીએ છીએ. પણ ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે મૃત વ્યક્તિના આત્માના સુખ માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે છે, ભગવાન કે મારા નામનું કીર્તન છે. બાકી આપણે જે બધું કરીએ છીએ એ ગૌણ, પણ સૌથી વધારે એને સુખ આપી શકે, એને આત્માની શાંતિ, એની સદગતિ કરાવી શકે, એ વસ્તુ કેવલ ભગવાનનું નામ સંકીર્તન છે. આ ગરુડ પુરાણનું વિધાન છે. અને એટલા માટે ક્યારેય પણ ભારત વર્ષની અંદર તમે જુઓ કોઈનું મૃત્યુ થાય અને એને સ્મશાન લઈ જાય તો શું બોલે છે? રામ નામ સત્ય છે. બોલવાવાળાને ખબર નથી હું બોલી છે આપણે. એ જ્યારે ઉપાડીને લઈ જતો હોય રામ નામ સત્ય છે, તેને એમ કે હું તો જેની હાટું છે. એ સાંભળે? અરે ભાઈ, જે વાહે વધ્યા એના માટે આ મેસેજ છે કે ભાઈ મારે જ જવાનું હતું, હું તો વયો ગયો છું. હવે તમે વાહે વધ્યા છો તો ભગવાનના નામ સિવાય બીજું કાંઈ સત્ય નથી. તો હવે તમે નામમાં લાગજો, અમે તો કાઢ નાખ્યું આમ નામ અમારું. તો જે લઈ જવાવાળા સ્મશાન એને એમ કે આ જેને લઈ જવી એની હાટું છે. એટલી વાર જ બોલે રામ નામ સત્ય, પછી તો ક્યારેય ન બોલે રામ. આ પ્રોબ્લેમ છે આપણે ત્યાં. કારણ કે કઈ વસ્તુ કોના માટે થઈ એ જ ખબર નથી. અચ્છા, ગરુડ પુરાણ બેહારે છે 3 દિવસ લોકો મૃત્યુ પછી. હવે જે સાંભળવા આવ્યો ને એને શું છે ખબર? કે આ વૈયા ગયા એની હાટું ગરુડ પુરાણ. એની હાટું નથી ભાઈ, જે વાહે વધ્યા એની હાટું જગ મર્યા પછી આવું થાય છે. તો કંઈક આડાવડા કાંડમાં હોય તો સુધરી જાજો એમ. એ મેસેજ આપવા માટે. તો એ સાંભળવા એને કીધું આવડા હાટું છે. કથા સાંભળવા આવે એમાંય મોટા ભાગે એ અમારે તો આવે હજારો લોકો આવે. ક્યારેક પિતૃ મોક્ષાર્થ કથાઓ હોય તો સાંભળવા આવે. શ્રોતાને પૂછી ભાઈ તમે કથામાં આવ્યા તો હું તમને એ તો એ કે આ વૈયા ગયા એની હાટું હતી ને, પિતૃ મોક્ષાર્થ હાટું. કે અમારે ખાલી આવવાનું હતું, બેહવાનું હતું. એમ પોતાની ઉપર કાંઈ લેવાલ જ નથી કે આમાં આપણું કાંઈક કલ્યાણ છે એવો ભાવ જ નથી. નહીં, જે વૈયા ગયા એની હાટું જ બધું. એમ તો ભાઈ આપણે નથી જવાનું. થોડું મનને થોડું કષ્ટ આપો અને થોડું વિચારો કે આ બધી વસ્તુ વાસ્તવમાં આપણને લાભ, મરનાર વ્યક્તિને તો લાભ છે જ, પણ સાથે હવે અહીંયા આપણે હમણાં કીર્તન કરશું તો દાદાને તો લાભ જે મળવાનો એ મળશે, પણ હારે હારે એમાં આપણું કલ્યાણ છે. ગીતામાં ભગવાને કીધું કે થોડું એવું કરેલું ભજન જે છે, સ્વલ્પમ અપી યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, થોડું એવું કરેલું ભજન વ્યક્તિને મોટા ભયથી સુરક્ષા આપે છે. અને સૌથી મોટો ભય આ સંસારમાં મૃત્યુ છે. તો જો ભગવાનનું નામ બચાવે. ભાગવતમાં અજામિલ મૃત્યુ સમયે પુત્ર માટે નામ નારાયણ બોલ્યો, છતાં એનો ઉદ્ધાર થઈ ગયો. નામ તો હતું દીકરાનું નારાયણ, પણ નારાયણ શબ્દ ઉચ્ચારણ કર્યો તો એ અજામિલને ભગવાનનું ધામ મળી ગયું. તો આપણે ભલે બીજા માટે નામ બોલતા હોઈએ, પણ ભગવાનના નામની એવી શક્તિ છે કે એનો પ્રભાવ ક્યારેય ખાલી જતો નથી. તો વિશેષ રૂપથી નામ જે છે એ કળિયુગમાં સાર છે. અને આપણે પણ જીવનમાં જો સુખ અને આનંદથી આ જીવન પાર કરવું હોય અને મૃત્યુ પછી પણ સુખ અને આનંદની અપેક્ષા છે, તો ભગવાનના નામનો આશ્રય લ્યો. આનાથી ઉત્તમ દવા બીજી કોઈ નથી. આ સૌથી શ્રેષ્ઠ છે. અને આમાં દાદાની હારે હારે આપણો લાભ છે. એટલે જાતા જાતા બધા દાદાને થેન્ક યુ કહેતા જાજો કે તમારા કારણે અમને આજ આ સત્સંગનો અને આ હરિનામ સંકીર્તન કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થયો છે. માધ્યમ તો એ જ બન્યા છે. તો આપણને પણ આપણા જીવનની દિશા બતાવી છે. એમણે જીવતા તો બતાવી દેશે, મૃત્યુ પછી પણ એક સુંદર આ કાર્ય એમના નિમિત્ત થયું છે. તો આ સારને આપણે ગ્રહણ કરવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.